બાળકો, આજે આપણે ખોખા અને તેના રેખાચિત્રો વિશે જાણીશું. અપ્પુને એક લગ્નમાં મીઠાઈ મોકલવાનો એક મોટો ઓર્ડર મળ્યો છે. તેણે મીઠાઈ પેક કરવા મદદ માટે ચંદાને પોતાના ઘરે બોલાવી છે. અપ્પુને પહેલા લાડુ પેક કરવા છે. તેણે ચંદાને લાડુના ખાલી ખોખાને બીજા રૂમમાંથી લાવવાનું કહ્યું. ચંદા બીજા રૂમમાં ગઈ અને ખાલી હાથે પાછી આવી ગઈ. ચંદાએ તેને કહ્યું કે તેને બીજા રૂમમાં કોઈ ખાલી ખોખા ન દેખાયા. હવે અપ્પુ તેની સાથે બીજા રૂમમાં ગયો. તેણે ત્યાં ચંદાને આવી રીતના ખોખાના કટઆઉટ બતાવીને કહ્યું, આ રહ્યા લાડુના ખાલી ખોખા. ચંદા વિચારમાં પડી ગઈ. તેને સમજમાં નહોતું આવતું કે અપ્પુ એ ખોખાના કટઆઉટને ખાલી ખોખા કેમ કહી રહ્યો હતો. બાળકો, શું તમે પણ ચંદાની જેમ વિચારમાં પડી ગયા છો કે અપ્પુએ આવું કેમ કહ્યું? આવો જોઈએ કે અપ્પુ ચંદાને શું સમજાવી રહ્યો છે. અપ્પુએ ચંદાને એક ખોખાનું કટઆઉટ બતાવ્યું. તેણે ચંદાને કટઆઉટ પર બનેલી ટપકાવાળી લીટીથી વાળવાનું કહ્યું. ચંદાએ કટઆઉટને આવી રીતે વાળવાનું શરૂ કર્યું. ચંદાને પોતાની આંખો પર વિશ્વાસ જ નથી થતો. કટઆઉટને એ ટપકાવાળી લીટીઓ પર વાળ્યું તો લાડુનું ખોખું તૈયાર થઈ ગયું. બાળકો, શું તમે પણ ચંદાની જેમ આશ્ચર્યચકિત થઈ ગયા? શું તમે ખોખાના આ આકારને ઓળખો છો? આ એક લંબઘન છે. લંબઘનની બધી જ બાજુઓ લંબચોરસ હોય છે. શું તમે જાણો છો કે આ ખોખાના કટઆઉટ જેવી દ્વિપરિમાણીય આકૃતિઓ જેને વાળવાથી આપણે લંબઘન જેવા ત્રિપરિમાણીય આકાર બનાવી શકીએ છીએ, એ આકારનું રેખાચિત્ર કહેવાય છે. અપ્પુએ પણ ચંદાને આવા લંબઘન અને તેના રેખાચિત્રો વિશે સમજાવ્યું. ચંદા અને અપ્પુએ બધા જ લાડુ પેક કરી દીધા. હવે અપ્પુ કાજુ કતરી પેક કરવાનું વિચારે છે. ચંદાએ હવે કાજુ કતરીના ખોખાના કટઆઉટ જોયા. આ લાડુના ખોખાના કટઆઉટ કરતાં અલગ દેખાય છે. ચંદા વિચારી રહી છે કે શું આ કટઆઉટથી ખોખા બનાવી શકાશે? બાળકો, આ કટઆઉટની આકૃતિને જુઓ અને બતાવો કે શું આ આકૃતિ પણ એક લંબઘનનું રેખાચિત્ર છે? બીજા શબ્દોમાં, શું આપણે આ આકૃતિને ટપકાવાળી લીટી પર વાળીને લંબઘન આકારનું ખોખું બનાવી શકીએ છીએ? તમે વિડીયોને રોકીને આ પ્રશ્નનો જવાબ શોધી શકો છો. એકદમ સાચું. આ આકૃતિ દ્વારા પણ આપણે એક લંબઘન આકારનું ખોખું બનાવી શકીએ છીએ. અરે હા બાળકો, લંબઘન જેવા કોઈ પણ ત્રિપરિમાણીય આકારના ઘણા દ્વિપરિમાણીય રેખાચિત્રો બનાવી શકાય છે. અથવા કોઈ પણ ખોખાને આપણે ઘણા પ્રકારની આકૃતિઓને વાળીને બનાવી શકીએ છીએ. ચંદા લંબઘન આકારના રેખાચિત્ર વિશે જાણીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને ચંદા અને અપ્પુએ બધી મીઠાઈ પેક કરી દીધી. બાળકો, આ ભાગમાં આપણે લંબઘન અને તેના રેખાચિત્ર વિશે જાણ્યું. આગળના વિડીયોમાં આપણે સમઘન અને તેના રેખાચિત્ર વિશે જાણીશું.